નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 8 નકશા આલેખનમાં લાલ કિલ્લાની મુસાફરીથી આગળ જોઈશું. આની પહેલાં આપણે ભાગ 1માં અને ભાગ 2માં આગળ સુધી જોયું તો હવે ભાગ 3માં આપણે લાલ કિલ્લાની મુસાફરીથી આગળ જોઈશું. તો જુઓ, અહીં આપેલું છે કે જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા, જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. તો આ જે વિદ્યાર્થી છે તે કહે છે કે તે ક્યાં પહોંચ્યા, તેની પરેડથી આગળ લાલ કિલ્લે પહોંચ્યા. હવે લાલ કિલ્લા પહોંચી, જ્યાં લાલ કિલ્લામાં પ્રવેશ માટેની જે ટિકિટ લેવાની હોય તેની ખૂબ જ લાંબી લાઈન હતી. અને જે મુખ્ય પ્રવેશ દ્વાર છે લાલ કિલ્લો છે એનો, ત્યાંથી આપણે પ્રવેશ કરીએ. આ લાલ કિલ્લાનો ઉપર ફોટો આપણને આપેલો છે અને નીચે મીના બજાર અને લાહોરી ગેટનો ફોટો આપેલો છે. તો અહીંયા છે આ તમને જે આ ગેટ દેખાય છે તો અહીંથી પ્રવેશ કરવાનો હોય છે, જેને આ પ્રવેશ કરવાના ગેટને લાહોરી ગેટ કહે છે. જ્યાંથી તે આપણે અંદર જઈએ લાલ કિલ્લાની, તેને લાહોરી ગેટ કહે. પછી અંદર પ્રવેશીને ડાબી બાજુ આપણે અંદર પ્રવેશીએ ત્યારે જે લાંબુ પરિસર છે જેમાં દુકાનો હોય છે, એની દુકાનમાં માલ સામાન વેચાય એવી નાની નાની દુકાનો હોય છે, એ બજારને મીના બજાર કહે છે. તો ત્યાંથી ને એની બહેન માટે બંગડી લીધી. અહીં જોવું મીના બજારનો પણ ફોટો આપેલો છે. હવે અહીં આપણને નકશો આપેલો છે, નકશા નંબર 4. તો આમાં આ નકશામાં પણ જોશો તો પ્રમાણ માપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર. અને અહીંયા તમે જોશો તો લાહોરી ગેટ બતાવેલો છે. લાહોરી ગેટની આગળ જઈએ તો મીના બજાર અહીંયા આવશે. પછી અહીં નક્કરખાના, દીવાને આમ, દીવાને ખાસ, હમામ, આરામગાહ, રંગમહેલ, મોતી મસ્જિદ એ બધું આપેલું છે. આખો લાલ કિલ્લો છે. અહીંથી લાહોરી ગેટથી આ લાલ કિલ્લાની અંદર પ્રવેશવાનું. તો આ જોવો, આના ઉપરથી આપણે આગળ હવે પ્રશ્ન જોઈએ. તો જુઓ, હવે આગળ આપેલું છે નક્કરખાના, જ્યાં ઢોલ વગાડીને રાજાઓ સંદેશો સાંભળવામાં આવતો હતો. તો આ શું છે, નક્કરખાનાનો ફોટો આપેલો છે અને ત્યાં શું થતું, ઢોલ વગાડી રાજા પોતાનો સંદેશો પ્રજાને કહેતા. ત્યાંથી સીધા નગરખાના થઈને દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. દીવાને આમ, તો દીવાને આમમાં શું થતા, પોતાની પ્રજાને મળવા માટે દીવાને આમમાં આપણે જઈશું. ઓલા જે રાજા હતા તે જતા. હવે છે દીવાને આમથી આપણે સીધા આગળ ચાલીએ તો રંગમહેલ જોયો તો તે ખૂબ જ સુંદર ઇમારત છે. અને અમારી ડાબી બાજુએ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતો નકશામાં શોધો. તો અહીંયા જુઓ તમે, નકશામાં આપણે આગળ જે નકશો જોયો એમાં ડાબી બાજુ 3 ઇમારત આપેલી છે. તો અમે રંગમહેલની ડાબી તરફ આગળ વધીને અહીંયા જો નામ દઈ દીધા છે કે દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રી સાથે અગત્યના માણસોને મળતા હતા. દીવાને આમમાં પોતાની પ્રજા સાથે મળતા હતા અને જે દીવાને ખાસ છે એ દીવાને ખાસમાં મંત્રી સાથે મળતા હતા. અને જમીન બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ. જમણી બાજુ આપણે જઈએ તો રંગમહેલ આવે, આરામગાહ આવે ને દીવાને ખાસ આવે. તો એ ફોટો પણ આપેલા છે, રંગમહેલનો ફોટો આપેલો છે, દીવાને ખાસની અંદર કેવું હોય તેનો ફોટો આપેલો છે. હવે આગળ આપણે જે નકશો જોયો તો એ નકશા 4 ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ દેવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે, દીવાને આમ કે દીવાને ખાસ? તો અહીંયા તમે જોશો નકશામાં કે આ યમુના નદી છે, આ દીવાને ખાસ છે, આ દીવાને ખાસ અને અહીંયા છે દીવાને આમ. તો યમુના નદીની નજીક કોણ થશે, દીવાને ખાસ. એટલે આપણા પહેલામાં જવાબ આવશે દીવાને ખાસ. હવે પછી બીજું આપેલું છે, કઈ 2 ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો આરામગાહ કઈ 2 ઇમારતો વચ્ચે છે તો જોઈએ. તો અહીંયા જુઓ, આરામગાહ અહીં આપેલો છે અને આરામગાહ એ હમામ અને રંગમહેલ છે. આ હમામ છે, આ રંગમહેલ છે, એની વચ્ચે આ આરામગાહ આવેલો છે, એટલે હમામ અને રંગમહેલ. તો બીજામાં બીમાં જવાબ આવશે હમામ અને રંગમહેલ.
પછી સી ત્રીજો પ્રશ્ન પૂછેલો છે, રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો રંગમહેલથી આપણે હમામ તરફ થઈએ તો કઈ કઈ ઇમારતો આવે તો આપણે કહેવાનું છે. અહીંયા જો રંગમહેલ છે અને આ છે હમામ, તો અહીંથી અહીંયા જઈએ તો પહેલાં તો આવશે આરામગાહ વચ્ચે આવશે, દીવાને ખાસ આવશે, આ રંગમહેલ આરામગાહ આવશે, એટલે આરામગાહ આવશે, દીવાને ખાસ આવશે, મોતી મસ્જિદ આવશે. આ 3 ઇમારતો આવશે. શું આવશે વચ્ચે? મોતી મસ્જિદ, આરામગાહ અને દીવાને ખાસ. આ 3 ઇમારતો વચ્ચે આવશે. રંગમહેલથી હમામ જઈએ તો પહેલા આરામગાહ આવે, પછી દીવાને ખાસ આવશે અને પછી અહીંયા મોતી મસ્જિદ આવશે. તો જો અહીંયા આપણે લખશું મોતી મસ્જિદ, આરામગાહ અને દીવાને ખાસ. તો 3 ઇમારતો આવશે વચ્ચે. પછી આપેલું છે, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી સૌથી વધુ દૂર છે? તો અહીંયા જોવો, અહીંયા મીના બજાર આપેલું છે. સૌથી દૂર ઇમારત કઈ જશે? હમામ. હમામ કેવી થશે? મીના બજારથી સૌથી દૂર કઈ થશે? હમામ થશે. એટલે હમામ એ મીના બજારથી સૌથી દૂર છે. તો જોવો ડીમાં આપણે શું લખશું? હમામ. હવે પછી ઈ આપેલું છે કે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો અહીંયા તમે જોશો કે અહીંયા શું છે? મીના બજાર છે ને અહીંયા શું છે? દીવાને ખાસ છે. તો અહીંથી તમે સ્કેલ વડે માપો તો 400 મીટર અથવા તો કેટલા 300 મીટર આસપાસ થશે. એટલે આપણે અહીંયા શું લખશું? આશરે 300 મીટર જેટલું, કારણ કે એમાં કેટલું થાય છે? 3 સેન્ટીમીટર થાય છે. એટલે શું થશે? 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર છે. તો અહીંયા 3 સેન્ટીમીટર થતું હોય તો શું થાય? 300 મીટર થાય. તો એનો જવાબ આવ્યો. હવે આગળ જોઈએ. તો હવે જોવો અહીંયા આપેલું છે, મોટું બનાવો અને નાનું બનાવો. બિગર અને સ્મોલર. બિગર એટલે મોટું અને સ્મોલર એટલે નાનું. તો નાનું બનાવવા, મોટું બનાવવાનું છે, નાનું બનાવવાનું છે. તો અહીંયા જો આપણને 1 સેન્ટીમીટર માપવાળી ચોરસ જાળી આપેલી છે, તેમાં ચિત્રો દોરેલા છે અને ચિત્રોની 2 સેમી તથા અડધો સેમી અને શું વધે 1/2 અથવા તો અડધું સેમીમાં માપવાળી ચોરસ ગ્રીડમાં જાળીમાં આપણે દોરવાનું છે. તો અહીં છે એક ચિત્ર બનાવેલ છે. તો અહીંયા જોવો આપણને આ જે 3 ચિત્ર આપેલા છે, 3 ચિત્ર તમારા 2 સેન્ટીમીટરની, આ 1 સેન્ટીમીટરની જાળી છે, આ અડધા સેન્ટીમીટરની જાળી છે અને નીચે જે જાળી આપેલી છે 2 સેન્ટીમીટરની જાળી છે. તો આપણે આ ચિત્ર 1 સેન્ટીમીટરમાં છે ને અડધામાં, અને આ છે 2 સેન્ટીમીટર છે એમાં દોરવાનું છે. તો એક પાંદડાવાળું દોરું છું, પછી બીજા તમારે જાતે દોરવાના. તો અહીંથી જોવો તમારે છે અહીંયા જેમ જાળીમાં છે એવી જ રીતે આપણે દોરવાના છે કે અહીંયા જો આવી રીતે જાય છે, તો અહીંથી પણ આપણે આમ જ દોરશું. આવી રીતે તમારે દોરવાનું છે. તો અહીંયા જોવો, અહીંયા એક અડધા સેન્ટીમીટરમાં દોરવાનું છે. અહીંયા જોવો 4 ચોરસમાં આવી, આ પણ 4 ચોરસમાં આવી. એવી જ રીતે આમાં પણ આવી રીતે 4 ચોરસમાં આવે એવી રીતે આપણે આ જે પાંદડું છે તે પાંદડું દોરવાનું છે. તા જોવો આવી રીતે પાંદડું તમારે દોરવાનું છે, 4 ચોરસમાં આવે એ રીતે. તો હવે તમે જોશો કે આમાં પાંદડું, આમાં પાંદડું, આમાં પાંદડું, એ ત્રણેયમાં આપણે ચિત્ર દોર્યું. તો હવે જોવો તમારે ચિત્ર દોરવાનું છે બધા જ. પછી ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો તેનું ક્ષેત્રફળ પર બમણું થશે. તો અહીં આપણને કીધું છે કે બાજુનું માપ આપણે બમણું કરીએ, કે આ ચોરસ છે એને બમણું કરીએ તો ક્ષેત્રફળ બમણું થશે. તો હા, થાય. હવે પછી આમાં તમે જોશો કે અહીંયા આપણે અડધું સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર હતું એમાંથી અડધું કર્યું અને 2 સેન્ટીમીટર કર્યું. આ પણ આપણને દીવડો પણ એક દોરીને આપેલો છે. દીવડો અડધો કર્યો, દીવડો આમાં પણ મોટો કર્યો, તો પણ તેનો આકાર બદલાતો નથી. એટલે આપણે અડધા સેન્ટીમીટરમાં દોરીએ, 1 સેન્ટીમીટરમાં દોરીએ, 2 સેન્ટીમીટરમાં, તમે ગમે એટલા સેન્ટીમીટર વાળી જાળીમાં દોરો, પણ તમારો જે આકાર છે તે તેવો ને તેવો જ રહેશે. હવે જોવો આગળ આપેલું છે કે હવે આ પ્રયત્ન કરી જુઓ. તો આ પરેડવાળા રસ્તા નકશા 3માંથી લીધેલો ભાગ છે. પરેડનો જે રસ્તો નકશા 3માં આપ્યો હતો ને એનો આ ભાગ છે. તો હવે જુઓ, શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો જુઓ આપણે નકશા 3માં જોઈએ તો જુઓ નકશા 3માં જે આ વાળો ભાગ છે તે
આ ભાગ તે નકશામાં આ જે ભાગ છે તે પહેલા નકશામાં દર્શાવવામાં આવેલો છે. પછી બીજું આપેલું છે, હવે તમે તેને 2 સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી. કે આપણે જે આગળના આપણે જે દીવડાનો ફોટો આપેલો હતો, પાંદડાનો ફોટો આપેલો હતો, એવી જ રીતે જે નકશામાં જાળીનો ફોટો આપેલો છે એ આપણે અહીંયા દોરવાનો છે. તો જો આ જાળીનો ફોટો તમારા 2 સેન્ટીમીટરની જાળીમાં દોરશો તો અવોનો અવો જ રહેશે, ફેર થશે નહીં. પછી ત્રીજું છે કે જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર બનાવીએ તો પ્રમાણમાપ શું હશે? કે જે પરેડનો રસ્તો છે એને આપણે શું કરી દઈએ, નકશામાં નાનો બતાવી દઈએ. અને નકશામાં આપણે એને નાનો બતાવીએ તો ઇન્ડિયા ગેટ અને વિજય ચોક અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણમાપ શું હશે? તો આપણે 2 સેન્ટીમીટર પ્રમાણમાપ બનાવીએ તો 2 સેન્ટીમીટર પ્રમાણમાપ બનાવશું તો શું થશે? આપણું નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર પ્રમાણમાપ થશે. તો આ આવશે આપણો જવાબ કે નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર કેટલા થાય? 1 કિલોમીટર થાય. પછી આગળ આપેલું છે કે ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકોએ વિદ્યાર્થીઓની ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. કે જે ઝાંખી જોઈ, પરેડ જોઈ, એમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ રાજ્યના નર્તકોને જોયા. તો આ જોવો, આ કહે છે કે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. કે જે નર્તકો કર્ણાટકથી આવેલા હતા તે શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે છે. કે કર્ણાટક ક્યાં આવેલું? દક્ષિણમાં આવેલું છે. એટલે દક્ષિણમાંથી એને દિલ્હીમાં આવવા ઘણી મુસાફરી કરવી પડે છે. હવે જોવો, આ કહે છે કે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. કે આપણે જે ભારતનો નકશો છે બાજુના પન્ના પર આપેલો છે તેમાં જોઈશું તો છે આ ત્રિપુરા છે તે ત્રિપુરા, આસામ એ બધા શું થશે? દિલ્હીથી દૂર થશે. જ્યારે હરિયાણા છે, ઉત્તરાખંડ છે એ દિલ્હીથી કેવા થશે? નજીક થશે. અહીંયા દિલ્હી આવેલું છે, હરિયાણા ઉત્તરાખંડ દિલ્હીથી નજીક થાય. જ્યારે ત્રિપુરા અને તે કેટલા થશે? દિલ્હીથી દૂર થશે. આ કર્ણાટક પણ છે તે શું થશે? દિલ્હીથી દૂર થશે. હવે અહીંયા આપણને જે આપેલું છે આના પછીના વિડીયોમાં ભાગ 4માં જોઈશું. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારા બધા જ વિડીયો છે તે તમને સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.